એ ગામમાં એક દિવસ સાધુ આવે. એ બધા જેમ આપણા ગામમાં આવે ને હાથ જોઈ આપે, હાથ જોઈને કહે કે તમે શું કરશો આગળ ફ્યુચરમાં એવું. તો એક માં હતી, એ પોતાના છોકરાને લઈને ગઈ ત્યાં કે તમારો છોકરો મોટો થઈને શું કરશે. એમની ઈચ્છા હતી કે એમનો છોકરો ડૉક્ટર બને. પણ સાધુએ કીધું કે આના માટેમાં તો ભણવાની નક્કી નથી, એ ભણી કેવી રીતે શકશે. એની મમ્મી તો કરતી કરતી ઘરે આવીને રોવા માંડી. તો એના છોકરાએ જોયું કે મારી માં રોવે છે, તો એમને જઈને પૂછ્યું કે આ હાથમાં જે ભણવાની રેખા હોય કઈ જગ્યાએ હોય ને કેવી હોય. તો સાધુએ એમને બતાવ્યું કે આ જગ્યાએ હોય અને આવી દેખાય. તો એમને જે સાયન્ટિસ્ટ છે ને આપણા, એમને એવું કર્યું કે ઘરે જઈને ચપ્પુ લીધું અને જે રેખા એમને બતાવી હતી ને દોરી નાખી ચપ્પા વડે. અને એ વિજ્ઞાન એ મોટા થઈને એક ધ ગ્રેટ સાયન્ટિસ્ટ બન્યા, જે આપણા દેશના પીએમ પણ રહી ચૂક્યા છે. તેમનું નામ છે એપીજે અબ્દુલ કલામ. આના ઉપરથી આપણને એ ઉપદેશ મળે છે કે આપણું જે નસીબ